તો ગીર સોમનાથમાં ગેરકાયદે ટોલ ટેક્સ મુદ્દે હાઈકોર્ટમાં પીઆઈએલ થઈ છે। ગીર સોમનાથમાં 40 કિલોમીટરના અંતરે 2 ટોલ પ્લાઝા આવેલા છે। સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણે અરજી કરી છે। જાહેરહિતની અરજી પર 28 માર્ચે સુનાવણી થશે। જિલ્લા કલેક્ટર સહિત તંત્રને રજૂઆત કરાઈ છે। ટોલ બૂથનો નેશનલ હાઈવેની એપમાં ઉલ્લેખ કરવામાં પણ નથી આવ્યો। તો 2016 થી શરૂ સોમનાથ ભાવનગરનું કામ હજુ પણ અધૂરું છે। આ બંને ટોલ ટેક્સ 40 કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે। સાથે સાથે ટોલ ટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું, શરૂ કરી દેવામાં આવ્યા છે। એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે। સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન, આની અંદર પણ આ બંને ટોલ ટેક્સનો ક્યાંય ઉલ્લેખ નથી। અને જો માંગરોળ કે કેશોદથી કોઈ પ્રવાસીઓ કોઈ વાહન ચાલકો જો આવે છે તો એમને પેલા દારી ટોલ ટેક્સ ચૂકવવાનો, ત્યાંથી 24 કિલોમીટર ચાલે એટલે સુંદરપરા આવી જાય અને સુંદરપરાથી પાછું 40 કિલોમીટર ચાલે એટલે વેળવા આવી જાય। એટલે ટૂંકા અંતરની અંદર પણ લોકોને 3 વાર 2 વાર ટોલ ટેક્સ ચૂકવવા પડે છે।